કંટાળી ગયો એકને એક કામ કરીને, પછી કેટલું કામ કરવું? તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંગલ સલોનના મિની બ્લોગમાં. હા 2-3 દિવસ પછી મીઠી તડકી જોવા મળ્યો, પણ સારું થયું વરસાદે હાછો થઈને સોઈટો તો 3-4 દિવસથી. જે હોય આપણે આપણું મજૂરી કામ કરવા માંડી. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા ધારી પાસેના દલખણીયા ગામમાંથી, અને એ પણ આપણી પાસે સ્પેશિયલી હેરકટ કરાવવા માટે, અને એમને કરાવવાના હતા લોંગ લેયર્સ. અને ફટાફટ જ મેડમનું કામ મેં સ્ટાર્ટ કરી દીધું. હેરકટ ફિનિશ કરીને હું બેહી ગયો કોફીની જરીક એવી ચુસ્કી લેવા માટે. હજી કોફી પૂરી કરી રહ્યો ને તો આપણો લંગોટિયો યાર આવી ગયો, એટલે કે જસ્મીન કાવઠિયા. મિત્રો ખોટું ન લગાડતા, પણ જસ્મીનને ક્યારેક આવા દોરા પડે જ છે. એક ગદનો હચવાતો નતો મારાથી, તા બીજો આવ્યો મને કે હાલ હીરી હવે ગામમાં જવું છે વસ્તુ લેવા. મેં કીધું હાલ, બીજું તો હું તને તો કેમ ના પાડવી. ગામમાંથી વસ્તુ લઈને ઈ બે મને તરત ઘરે ઉતારી ગયા અને હું આવી ગયો સલોનમાં. હેરકટ ફિનિશ કરીને આ હતો મેડમનો ફાઇનલ લુક, જેમનો પર બહુ જ સારો લાગતો હતો. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા જેમને કરાવવાના હતા સ્ટેપ કટ. એમનું હેરકટ ફટાફટ જ મેં સ્ટાર્ટ કરી દીધું અને ફટાફટ પૂરું બી થઈ ગયું, અને આમનો હતો આ ફાઇનલ લુક. ત્યાર પછી આપણી પાસે એક ક્યુટ એવા ક્લાયન્ટ આવી ગયા હતા જેમનું નામ હતું નબીહાબેન. નબીહાબેને મને એવું કીધું કે હિરેનભાઈ મને મસ્ત એવા હેરકટ કરી આપો જે મારા ફેસ શેપ ઉપર મસ્ત શૂટ કરે. મેં કીધું ચાલો મસ્ત એવું ટ્રાન્સફોર્મેશન કરી નાખી તમારા હેરનું, અને ફટાફટ જ મેં હેર કટિંગ નું કામ સ્ટાર્ટ કરી દીધું. અને આ હતો નબીહાબેન નો ફાઇનલ લુક. અને આ ક્લાયન્ટ બી એમની સાથે જ આવેલા હતા અને એમને કરાવવાના હતા બટરફ્લાય હેરકટ. બટરફ્લાય હેરકટ કરવાનું તો મને કીધું જ તે, પણ સાથે સાથે મને એવું પણ કીધું કે બટરફ્લાય કરવાના છે પણ સાથે સાથે વોલ્યુમ પણ દેખાવ છે. મેં કીધું કઈ વાંધો નહીં, એ રીતે કરી નાખીએ. હેરકટ ફિનિશ કરીને હું વયો ગયો જસ્મીનને એના ઘરે મૂકવા માટે, કારણ કે આજે રાતે એ સુરત માટે નીકળવાનો છે, એટલે દિવાળી સુધી મારે તો શાંતિ. જસ્મીનને ઘા કરીને હું આવી ગયો ડાયરેક્ટ સલૂને. અને હા મિત્રો, મેં ઘણા લોકોની એવી કમેન્ટ વાંચેલી છે કે હિરેનભાઈ મેં બ્લો ડ્રાય કરી તો અમારા હેર ખરાબ થઈ જાય છે, ડ્રાય થઈ જાય છે ને આમને તેમને. જો મિત્રો હું તમને ચોખ્ખી વસ્તુ કહું, તમે એ વસ્તુ અપ્લાય કરો છો તમારા હેર ઉપર તો એ પ્રમાણે તમારે કેર કરવી પડે, બરાબર? હવે પાછા એમ ન પૂછતા હિરેનભાઈ હું કેર કરવી પડે. જો તમારે એટલું બધું જાણવું જોઈએ તો સીધા મારા સલૂને આવી જાવ, તમારે હેર જોઈને હું તમને કહી દઈશ કે તમારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. સિમ્પલ. અમુક લોકો પાછા ફોટા મોકલીને એમ કે જો તો આમાં શું કરવાનું, એટલે બાપા ફોટા જોઈને થોડી ખબર પડે, રૂબરૂ આવો તો હેર જોઈને કઈ ખબર પડે ને મને યાર. ઠીક, હવે એ બાબતની ચર્ચા આપણે રૂબરૂ કરશું, પણ કોફી પીને હું આવી ગયો ડાયરેક્ટ એડિટિંગ કરવા માટે. એક તો મિત્રો કામ કરવાનું, માથે એડિટિંગ એકલા કરવાનું, પછી હું કંટાળો આવો. તમને તો એમ લાગતું હશે ને કે હિરેનભાઈ હા કેવા જલસા, એસી માં કામ કરવાનું આમને તેમને. એક દી આવો ખાલી, હા એક દી આવીને ખાલી મને દેખાડો કે હિરેનભાઈ આખો દી તમે જે કામ કરો છો ને હું કરું, પછી એડિટિંગ કરો, એટલે ખબર પડે કેટલી વીહે હો થાય નહીં. પછી તો એડિટિંગ મૂકવું પડતું ને બધું મૂકવું પડતું. હું વયો ગયો ડાયરેક્ટ ફૂટબોલ રમવા. કીધું કરવું હોય કરશે ને થયું. કીધું કોક દીક તો જલસા કરવા કે નહીં, આખો દી હું કામ જ કરવાનું. અને હા મિત્રો, તમે એક વસ્તુ નોટિસ કરી, આજે હું થોડુંક ધીમે બોલું છું કારણ કે મારો છે ને અવાજ થોડોક બેહી ગયો છે વાતાવરણના લીધે. તો ફાઇનલી મિત્રો, આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ.